એક યુવાને ભગવાનને ફરિયાદ કરી કે તમે શાસ્ત્રમાં સ્વર્ગ અને નરકનું વર્ણન કેમ ખોટું આપ્યું છે. ભગવાને શું જવાબ આપ્યો એ જાણતા પહેલા ચાલો સાંભળીએ પહેલા શું બન્યું હતું. એક યુવાન એક પુસ્તક વાંચી રહ્યો હતો. પુસ્તકમાં સ્વર્ગનું વર્ણન વાંચીને યુવાનને ખૂબ આનંદ થતો હતો અને નરકનું વર્ણન વાંચતા જ એ દુખી થઈ ગયો. એણે મનમાં જ નક્કી કર્યું કે ગમે તે થાય મારે તો નરકમાં તો જવું જ નથી. બસ આજથી એવા જ કામ કરવા છે કે સ્વર્ગમાં જવા મળે. વિચારમાં એને ઊંઘ આવી ગઈ. ઊંઘમાં એને એક સ્વપ્ન આવ્યું. દેવદૂતો એમને ઘરે લેવા આવ્યા અને કહ્યું કે અમે તને સ્વર્ગમાં લઈ જવા માટે આવ્યા છીએ. યુવાન તો રાજી થઈ ગયો. દેવદૂતોની સાથે એ તો સ્વર્ગ તરફ ચાલી નીકળ્યો. એક વિશાળ પ્રવેશ દ્વાર આવ્યો જેના પર લખ્યું હતું કે સ્વર્ગમાં તમારું સ્વાગત છે. દરવાજો ખુલ્યો અને યુવાન જેમ આગળ વધતો ગયો તેમ મૂંઝાતો ગયો. અહીંયા ફૂલોના બગીચાને બદલે વેરાન રણ જેવું વાતાવરણ હતું. લોકોના ચહેરા ઉપર આનંદને બદલે ઉદાસી હતી. ક્યાંય કોઈ જગ્યાએ સંગીત કે નાચનું નામો નિશાન ન હતું. યુવાને દેવદૂતને કહ્યું, ભાઈ તમે મને ખોટી જગ્યાએ લાવ્યા છો. આ સ્વર્ગ નહીં નરક છે. તમે મને ઉલ્લુ બનાવો છો. દેવદૂતોએ કહ્યું, અરે ભાઈ તને ઉલ્લુ બનાવીને અમને શું ફાયદો? અમે તને સ્વર્ગમાં જ લાવીએ છીએ. બહાર દરવાજા ઉપર લખેલું હતું એ તે વાંચ્યું પણ હતું ને? તને વિશ્વાસ ન આવતો હોય તો એકવાર નરકની મુલાકાત પણ લઈ લે, તે બાજુમાં જ છે. યુવાને નરકની મુલાકાત લેવાનું નક્કી કર્યું અને એ દિશામાં આગળ વધ્યું. જેમ નરક નજીક આવતું ગયું તેમ એને સુગંધિત વાતાવરણની અનુભૂતિ થવા લાગી. નરકમાં દાખલ થતા એ ફાટી આંખે જોતો જ રહી ગયો. સુંદર મજાના બાગ, બગીચાઓ, નદીઓ અને પહાડો અને આનંદથી નાચતા કૂદતા માણસો. આ બધું જોયા પછી ભગવાનને યુવાને ફરિયાદ કરી, તમે શાસ્ત્રમાં સ્વર્ગ અને નરકનું વર્ણન કેમ જુદું જ આપો છો? આ વાસ્તવિકતા કંઈક જુદી જ છે. આવું કેમ? ભગવાને કહ્યું, સ્વર્ગ અને નરક તે જેવું વર્ણન વાંચેલું છે બિલકુલ એવા જ છે. પરંતુ કેટલાક એવા લોકો સ્વર્ગમાં આવ્યા જેણે સ્વર્ગની ઓળખ જ બદલી નાખી અને કેટલાક એવા લોકો નરકમાં આવ્યા એણે નરકની શિકલ સુરત પણ બદલી નાખી. આપણે બધાએ સાંભળ્યું છે કે જે સારો માણસ હોય એ સ્વર્ગમાં જાય અને જે ખરાબ માણસ હોય એ નરકમાં જાય. પરંતુ વાસ્તવિકતા એ છે કે સારો માણસ જ્યાં જાય એ સ્વર્ગ બની જાય છે અને ખરાબ માણસ જ્યાં જાય એ નરક બની જાય છે. તમારું શું કહેવું છે આ બાબત ઉપર? મને પણ જણાવજો.